સુરત એસઓજી પોલીસે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે છેલ્લા 1.5 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહે છે। બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાંકા બાંગ્લાદેશી કરન્સી આપી સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો। સુરત એસઓજીને બાતમી મળી હતી કે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા। ત્યારે રહેતા યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાયલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે। આરોપી યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાંકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો। તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝૂંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો। યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા। ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।